જોરદાર માણસો આવી રહ્યા છે બધા, અને ટ્રાફિક બી થતો જાય છે પછી, કારણ કે હાઈવે છે એટલે સવારમાં રિલાયન્સની બસો ને બધું જતો હોય એસઆરની નિયારાની, એટલા માટે ટ્રાફિક ન થાય એનું ખાસ ધ્યાન રાખે છે મિત્રો, કારણ કે બીજાને કોઈને અડચણરૂપ ન થવું જોઈએ આપણે. જય દ્વારકાધીશ મિત્રો, કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તમારા માટે આવી સિરીઝ જ લાવશો. આવી ડેલીના આપણે 2 થી 3 વિડીયો દ્વારકાધીશ, કારણ કે જામનગરથી ચાલુ થઈ ગયા છે પદયાત્રીઓ, એટલે તમારા માટે 2 થી 3 વિડીયો દિવસના મૂકતા રહીશું. તમે બી અમારી સાથે જોડાઈ શકો મિત્રો. એટલે અમારી ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. મિત્રો એક પદયાત્રાને ખાસ વિનંતી છે મિત્રો, બની શકે તો આ પાણીની બોટલો જે ખાલી હોય છે જ્યાં ત્યાં વેડફો નહીં, અને એને એક જગ્યાએ એકત્રિત કરવો, જ્યાં કચરો નાખવાનો હોય ત્યાં જ નાખવી જોઈએ, જેથી કરીને પાછું મિત્રો 2 થી 3 દિવસ આ લોકોને પાછા આ બધે જે પાણીની ખાલી બોટલો હોય છે એ વીણવામાં મિત્રો સમય લાગી જતો હોય છે. એટલે જો બની શકે તો મિત્રો ખાલી તમારે આ પ્લાસ્ટિકની બોટલો જ્યાં ત્યાં વેડફવી ન જોઈએ અને એક જગ્યાએ એકઠી કરવી જોઈએ. આ પાણીની કિંમત મિત્રો આપણે દ્વારકા જ્યારે પહોંચી જાય ત્યારે એની ખ્યાલ આવે છે કે બોટલની કેવી રીતની જરૂરત હોય છે મિત્રો. ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. મારે બધા પદયાત્રાને વિનંતી છે કે પાણી બી ન વેડફવું જોઈએ અને પાણીની ખાલી બોટલો જ્યાં ત્યાં ન ફેંકવી જોઈએ મિત્રો. જય દ્વારકાધીશ. હવે પદયાત્રા ભારી સંખ્યામાં જઈ રહ્યા છે મિત્રો, અને જે લોકો સેવા કરતા હોય છે તે 4 વ્હીલ લઈને બી પાણીની કોઈ નાસ્તાની વ્યવસ્થા કરતા હોય છે. હવે બહુ સંખ્યામાં આવી રહ્યા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે આપણે જામનગરથી મિત્રો બહુ વધારે સંખ્યામાં નીકળી રહ્યા છે મિત્રો. આ બધા જે રાજકોટ ઉપર નહોતા, જ્યાં દાયરો સંઘો જે હોય છે એ આવતા હોય છે, ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે મિત્રો. તમે બી અમારી સાથે જોડાયેલા રહેજો. અમે તમને બતાવીશું આખી સિરીઝ મિત્રો, દ્વારકા પગપાળા યાત્રાની 2026. જય દ્વારકાધીશ. મિત્રો હવે આપણે પગપાળા જતા દ્વારકા યાત્રાકો હવે બહુ જ આવા મહિના છે. રાજકોટથી બી બધા ચાલુ થઈ ગયા હોય છે. હવે બધા જે બહારથી બહુ ઉપરથી વહેલા ચાલુ થયા હોય છે, ચાલુ થઈ ગયા છે, અને આપણે અહીંયા આવી ગયા છીએ આપણે બીજા કેમ્પે. હવે જોઈ શકીએ છીએ એવી રીતે આપણે ત્યાં સવારમાં નાસ્તાની વ્યવસ્થા ચાલુ જ હોય છે. આ લોકો રાત્રે 3 વાગ્યાથી ચાલુ કરી દે નાસ્તાની વ્યવસ્થા. આ પદયાત્રીઓ મિત્રો 3 વાગ્યાના જય દ્વારકાધીશ. આ પદયાત્રા 3-4 વાગ્યા ચાલુ થઈ ગયા હોય છે મિત્રો, એટલે સવારમાં સારું વહેલા ઉઠીને જો ચાલતા હોય તો સારી રીતે ચાલી શકે છે મિત્રો. કારણ કે આજે 4-5 દિવસ ત્યાંથી લોકો ચાલતા હોય છે સતત.
પણ દ્વારકા જતા મિત્રો થકારો નથી લાગતો જરાય, અને પંથ ક્યાં કપાઈ જાય છે કંઈ ખબર નથી પડતી. આ આપણે જામનગર હાઈવે પર છીએ મિત્રો, આરટીઓની બાજુમાં છે કેમ. કારણ કે હવે તો જામનગરથી બહુ માણસો, મતલબ હવે તો જામનગરના બી લોકો ચાલુ થઈ જશે.